નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિબંધ માતૃભાષામાં શિક્ષણ પ્રાથમિક સ્તરે શિશુના માનસિક વિકાસની અનિવાર્યતા। શરૂ કરીએ આજનો વિડીયો। જેમ માતાનું અમૃત જેવું દૂધ બાળકને તંદુરસ્ત બનાવે છે, તેમજ માતૃભાષા બાળકના કોમળ મન અને માનસનું ઘડતર કરે છે। ભાષા એ માત્ર સંવાદ સાધવાનું સાધન નથી, પરંતુ તે સંસ્કૃતિ, સંસ્કાર, લાગણીઓ અને વિચારોની અભિવ્યક્તિનું સૌથી સબળ માધ્યમ છે। બાળક જ્યારે આ દુનિયામાં જન્મે છે ત્યારે તે પોતાની આસપાસના પારિવારિક વાતાવરણમાંથી, ખાસ કરીને તેની માતાના મુખેથી જે શબ્દો સાંભળે છે અને શીખે છે તે તેની માતૃભાષા છે। બાળકના પ્રાથમિક શિક્ષણનો પાયો જો આ જ માતૃભાષામાં નખાય તો જ તેનો સર્વાંગી અને માનસિક વિકાસ સાચી દિશામાં થઈ શકે છે। પ્રાથમિક સ્તરે માતૃભાષામાં શિક્ષણ આપવું એ વૈજ્ઞાનિક, તબીબી અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ અત્યંત અનિવાર્ય બાબત છે। બાળક જ્યારે ઘરમાંથી નીકળીને પહેલીવાર શાળાના પગથિયાં ચડે છે ત્યારે તેના માટે આખું વાતાવરણ નવું અને અજાણ્યું હોય છે। આવા મૂંઝવણભર્યા સમયે જો તેને શિક્ષણ પણ કોઈ અજાણી, વિદેશી કે પરભાષામાં આપવામાં આવે તો તે ગભરાઈ જાય છે અને તેનો સહજ વિકાસ અટકી જાય છે। બાળક ઘરમાં જે ભાષા બોલે છે અને સાંભળે છે તે જ ભાષા જો તેના શાળાના વર્ગખંડમાં ભણવાના માધ્યમ તરીકે મળે તો તે કોઈ પણ પ્રકારના માનસિક દબાણ વગર સહજતાથી ભણી શકે છે। માતૃભાષામાં બાળક કશું પણ ગોખણપટ્ટી કર્યા વિના ખૂબ જ ઝડપથી, સરળતાથી અને ઊંડાણપૂર્વક સમજી શકે છે। તેનાથી બાળકમાં નાનપણથી જ જિજ્ઞાસાવૃત્તિ, વિશ્લેષણ શક્તિ અને તાર્કિક ક્ષમતાનો અદ્ભુત વિકાસ થાય છે। જે બાળક પોતાની માતૃભાષામાં મજબૂત વૈચારિક પાયો ધરાવે છે તે ભવિષ્યમાં દુનિયાની અન્ય કોઈ પણ ભાષાઓ ખૂબ જ સરળતાથી અને ઝડપથી શીખી શકે છે। માતૃભાષા તો છે આપણા પોતાના ઘરનો પવિત્ર દીવડો, પરભાષા તો છે પારકી લક્ષ્મી જે ગમે ત્યારે સાથ છોડે। શિશુના માનસિક વિકાસના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો પ્રાથમિક સ્તરે બાળકના મગજનો વિકાસ ખૂબ જ તીવ્ર ગતિથી થતો હોય છે। આ કોમળ ઉંમરે તેના પર પરભાષાના શબ્દો અને વ્યાકરણનો બોજ લાદવાથી તેની મૌલિકતા અને કુદરતી સર્જનાત્મકતા કુંઠિત થઈ જાય છે। પરભાષામાં શિક્ષણ મેળવતું બાળક ઘણીવાર માત્ર પરીક્ષામાં પાસ થવા માટે ગોખણપટ્ટીનો આશરો લે છે, જેના કારણે તેનો વાસ્તવિક બૌદ્ધિક વિકાસ રૂંધાઈ જાય છે। બીજી તરફ માતૃભાષામાં શિક્ષણ મેળવતું બાળક શિક્ષકને પ્રશ્નો પૂછતા ક્યારેય અચકાતું નથી। તે પોતાના મનના વિચારો, શંકાઓ, ડર અને અસીમ આનંદને મુક્તપણે વ્યક્ત કરી શકે છે। આ મુક્ત અભિવ્યક્તિ જ બાળકના આત્મવિશ્વાસને બેવડો કરે છે, જે તેના સબળ વ્યક્તિત્વ નિર્માણ માટે અનિવાર્ય છે। આ ઉપરાંત શિક્ષણ માત્ર અક્ષર જ્ઞાન કે પદવી મેળવવાનું સાધન નથી, પરંતુ તે જીવન જીવવાની શ્રેષ્ઠ કળા અને ઉચ્ચ સંસ્કારોનું સિંચન છે। આપણી ભવ્ય સંસ્કૃતિ, ગૌરવશાળી ઇતિહાસ, પ્રેરણાદાયી લોકકથાઓ અને નૈતિક મૂલ્યો આપણી માતૃભાષાના સમૃદ્ધ સાહિત્યમાં વણાયેલા છે। જ્યારે કોઈ બાળક પોતાની માતૃભાષામાં વાર્તાઓ અને કાવ્યો સાંભળે છે કે વાંચે છે ત્યારે તેના હૃદયમાં સહાનુભૂતિ, દયા, કરુણા અને દેશપ્રેમ જેવા માનવીય ગુણો આપોઆપ ખીલે છે। પોતાના પરિવાર, વડીલો અને સમાજ સાથે આત્મીયતાથી જોડાવા માટે માતૃભાષા એક અદૃશ્ય સેતુ સમાન કાર્ય કરે છે। જે બાળક પોતાની મૂળ ભાષાથી વંચિત રહી જાય છે તે ધીમે ધીમે પોતાની સંસ્કૃતિ અને સંસ્કારોના મૂળિયાથી સાવ કપાઈ જાય છે। મહાત્મા ગાંધીજીએ પણ ભારપૂર્વક કહ્યું હતું કે બાળકને તેની માતૃભાષા સિવાયની બીજી ભાષામાં પ્રાથમિક શિક્ષણ આપવું એ તેના મગજ પર ઘોર જુલમ કરવા બરાબર છે। આજે દુનિયાના જે દેશો વિકાસની ટોચ પર છે, જેવા કે જાપાન, જર્મની, ચીન,
અને ફ્રાન્સ તેઓ પોતાના દેશના નાના બાળકોને પ્રાથમિક શિક્ષણ માત્ર ને માત્ર તેમની માતૃભાષામાં જ આપે છે. ભાષા એ જ્ઞાન મેળવવાનું એક માધ્યમ છે, તે પોતે જ્ઞાન નથી. તેથી વૈશ્વિક સ્તરે આગળ વધવા માટે અન્ય ભાષાઓ શીખવી ચોક્કસપણે જરૂરી છે, પરંતુ તે પોતાની માતૃભાષાના ભોગે અથવા તેને ગૌણ કરીને તો ન જ હોઈ શકે. ગુજરાતી મારી માતૃભાષા છે અને મારા હૈયાનો અસ્મિતાભર્યો ધબકાર છે. એનાથી જ મારો વૈચારિક અજવાસ છે અને એ જ મારો સાચો સંસ્કાર છે. અંતમાં કહી શકાય કે પ્રાથમિક સ્તરે શિશુના ઉત્તમ અને તંદુરસ્ત માનસિક વિકાસ માટે, તેની કલ્પનાશીલતાને નવી પાંખો આપવા માટે અને તેનામાં આત્મવિશ્વાસનું અમૃત રેડવા માટે માતૃભાષામાં શિક્ષણ અત્યંત અનિવાર્ય છે. જો પાયો મજબૂત હશે તો જ બાળકના ભવિષ્યની ઇમારત ભવ્ય અને અડીખમ બનશે. બાળકને પોતાની માતૃભાષા ગૌરવપૂર્વક અને સ્નેહપૂર્વક શીખવવી એ દરેક માતા પિતા, શાળા અને સમગ્ર સમાજની પવિત્ર ફરજ છે, જેથી આવનારી નવી પેઢી બૌદ્ધિક રીતે અત્યંત સક્ષમ, માનસિક રીતે સ્વસ્થ અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ બનીને દેશનું નામ રોશન કરી શકે. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.